જય હિન્દ, જય માતાજી મિત્રો. દેખો હવે માતાજીના દર્શન કરી લીધા, નહીં ધોઈ દર્શન કરી અને ફટાફટ આમાં ફૂલ જ્યારે ને એને ફટાફટ અમે પાણી પાવા માંડ્યા. દેખો હા ને, પાણી તો પાવું પડે ને, આપણે પીવા નહીં જોતું તો ફૂલને તો પાવું જ. આમ તો શૈલેષ હોય તો પાવ, શૈલેષ નહીં એટલે મારે જ પાવું પડશે ને. એટલે અને ગુડ મોર્નિંગ હવામાં બધાને. દેખો કોણ ફૂલ ઝાડમાં પાણી વેળ એ કમેન્ટમાં લખીને બતાવજો. દેખો આ શૈલેષે સજાયું. ફટાફટ નહીં ધોઈ અને આ જો માતાજીના દર્શન કરી લીધા હવા ઉઠીને. હું તો એમ જ કહું બધાને કે હંમેશા ઉઠીને બધાને હવામાં માતાજીના દર્શન કરીએ ને તો આખો દાડો સારો છે. ભાઈ બીજા કોઈને કરીએ કે ના કરીએ પણ માતાજીના પહેલાં દર્શન કરી દઈએ તો આખો દાડો સારો જાય. એટલા માટે હવે કપડાં બપડા ધોવા બેસી જઈએ. કપડાં જેટલા પડ્યા દેખો હા ને, તો બધા કપડાં ધોવાના. દેખો કપડાં ધોઈ અને આ દેખો કપડાં જો જેટલા બધા સૂકવી પણ દીધા. દેખો હા ને, કપડાં બપડા ધોઈ અને ફટાફટ શાક લેવા નીકળી ગયા. કહો શાક લેવા જવું જ પછી તો હવે ફટાફટ શાક લેવા નીકળી જાય. આમાં માતાજીનું જોગણીમાં મંદિર હોય ને એখানে દર્શન કરીને નીકળ્યા. દેખો અને અમારા વડનગરનું માર્કેટ. દેખો તાજું શાક. અમારે તો શાકમાં કોઈ લેવાનું નહોતું, ખાલી એકલી ડુંગળી લેવાની હતી. તે ફટાફટ ડુંગળી લઈને નીકળી જવાનું હતું. તો મૂકો ડુંગળી શું ભાવ આપી તો કે 50ની 1.5 કિલો. તમે તો વધારે લીધી ને, કિલો જ લઈને પાછી. અને આમાં જો પાન કાર્ડ આવી છે મારું. અને બસ નાસ્તો કરી લીધો. નાસ્તો તો કરવો પડે ને. હવામાં તે સફરજન કાપી અને સફરજન કરીને નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને દેખો જેને નાસ્તો કરવો એ આવી જાય. ફટાફટ શાકને રોટલી બનાવી દીધી હા ને, ડુંગળીનું શાક બનાવી. ફટાફટ શાકને રોટલી ખાઈ અંકો ઘડીકવાર સૂઈ જાઉં. બપોરના વાગ્યા હતા 1. તો પછી મૂકો શાક રોટલી ખાઈ અને સૂઈ જાઉં શૈલેષને ફોન કરી. અને સાંજે 5 વાગે ઉઠી અને માતાજીના મંદિર આગળ બેસી હતી. દેખો એકલી હતી તે માતાજીના દર્શન કરતી હતી બેઠી પ્રાર્થના કરતી હતી હા ને. એટલે ટાટા.